તો તેજસજી આજે ખાસ કરીને ઓપ્શન એક્સચેન્જમાં હવે ક્યાં નજર રાખીશું? તો જેમ કે મેં આ ઓપનિંગ રિમાર્કમાં તમને જણાવ્યું કે માર્કેટમાં કોઈ મેજર ફોલ બી નથી લાગતો ને કોઈ મેજર રેલી બી નથી લાગતી. એક રેન્જ બાઉન્ડ કારોબાર કરશે. 24,350 એક પ્રીવિયસ સ્વિંગ લો હતો અને 24,250ની આજુબાજુ 200 ડે મૂવિંગ એવરેજ છે. આપણે એની ઉપર જ ચાલી રહ્યા છે અને આજે જે હિસાબે જીડીપી નંબર્સ આવ્યા છે એના પછી એક માઇનર રેલી આવી છે નિફ્ટીમાં. તો આપણે નિફ્ટીનો જે વીકલી એક્સપાયરીનો કોલ છે 24,500નો, એમાં ખરીદારી કરશું. હમણાં 100 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે. એક ડિપમાં બાઇંગ કરશું 90-95ની વચ્ચે અને એમાં સ્ટોપલોસ રાખવાનો રહેશે 50નો અને પહેલો ટાર્ગેટ રહેશે 140નો અને બીજો ટાર્ગેટ રહેશે 175નો. એટલે જો ખાસ કરીને તમારે અહીંયાથી એક તેજીની અપેક્ષા રાખવાની છે નિફ્ટીની અંદર. જેમ શરૂઆતમાં પણ વાત થઈ, નિફ્ટી 24,500નો કોલ તમે ખરીદદારી કરીને ચાલો. 90થી 95ની રેન્જની વચ્ચે એક 50નો સ્ટોપ લોસ રાખો, પરંતુ સામે તમને 140 અને 175 સુધીના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે એક 24,500ના કોલ પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. પરંતુ એની સાથે જ આગળ